ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ એકાઉન્ટમાં. ભાગ 1 ની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. મિત્રો, આપણે ભાગીદારી વિષય પ્રવેશ યુનિટ નંબર 1 પૂરું કર્યું અને એના સંપૂર્ણ દાખલા આપણે સ્વાધ્યાયના તેમજ બોર્ડ પરીક્ષામાં પૂછાયેલા પાછલા 10 પ્રશ્નપત્રની અંદર વિકલ્પો સહિત આપણે એપની અંદર વિડીયો મૂક્યા છે, એટલે તમે અવારનવાર એ વિડીયો જોતા રહેજો. ભાગીદારી વિષય પ્રવેશની અંદર આપણે નવા 2 ખાતા ભણ્યા: ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને નફા નુકસાન ફાળવણી ખાતું. તો મિત્રો, ભાગીદારી વિષય પ્રવેશની અંદર જે આ 2 ખાતા ભણ્યા આપણે, એ બંને ખાતા અને તમે ધોરણ 11 ની અંદર વાર્ષિક હિસાબો ભાગ 2 માં 5મું ચેપ્ટર ભણ્યા, જેની અંદર વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જોયું. તો એ 3 ખાતા, વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું, એ 3 અને આ પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા તમે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી કે ચાલુ ખાતા, એ બધા 5-6 ખાતા ભેગા કરી હવે અહીંયા તૈયાર થશે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. મિત્રો, વિભાગ એફ ની અંદર 11 ગુણમાં દાખલો પૂછાય છે અને તમારી પ્રત્યેક પરીક્ષાની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોમાંથી એક દાખલો કમ્પલસરી વિભાગ એફ માં પૂછાશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ 5-6 ખાતા જે છે એ ખાતાઓનો આજે અભ્યાસ ફરીથી આપણે કરવાનો છે. ભાગીદારી વિષય પ્રવેશ બાદ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો, જેની અંદર કયા ખાતાનું પરિણામ શું આવશે એ અહીંયા હું તમને બતાવું છું. તો મિત્રો ધ્યાન આપો. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જે છે એની અંદર અગિયાર ગુણનો દાખલો વિભાગ એફ ની અંદર 47 નંબરનો ક્વેશ્ચન હશે. ક્વેશ્ચન નંબર તમારા પ્રશ્નપત્રની અંદર 47મા નંબરનો જે પ્રશ્ન હશે ને, એ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનો હશે. મિત્રો, તૈયાર કરવાના ખાતાઓનો આદર્શ ક્રમ, આ ક્રમ બદલાવો જોઈએ નહીં. આ ખાસ ખાતા તૈયાર કરવા માટેનો ક્રમ બદલાવો જોઈએ નહીં. મિત્રો, અહીંયા આ 5 ખાતા લખ્યા છે, તો વાર્ષિક હિસાબોના દાખલા ગણતી વખતે 5 પત્રક મતલબ ખાતા તૈયાર કરવામાં આવે છે. પહેલા નંબર પર છે વેપાર ખાતું, એટલે કે ટ્રેડિંગ એકાઉન્ટ. માલને લગતા વ્યવહારો અને ઉત્પાદન ખર્ચની નોંધ, પ્રોડક્શન એક્સપેન્સ અને ગુડ્સ એક્સપેન્સ રેકોર્ડેડ ઇન ટ્રેડિંગ એકાઉન્ટ. મતલબ માલને અને ઉત્પાદન લગતા ખર્ચાઓ આપણે ટ્રેડિંગ એટલે વેપાર ખાતે નોંધીએ છીએ. અને વેપાર ખાતું શું પરિણામ આપે છે? તો કાચો નફો કે ખોટ, ગ્રોસ પ્રોફિટ કે ગ્રોસ લોસ, આ તમને વેપાર ખાતું પરિણામ આપશે. કોઈ પૂછે કે વેપાર ખાતું શું દર્શાવે છે, શું પરિણામ આપે, તો તમારે જવાબ એક જ લીટીમાં આપવાનો કે વેપાર ખાતું કાચો નફો અથવા કાચી ખોટ, એટલે કે ગ્રોસ પ્રોફિટ કે ગ્રોસ લોસ, બેમાંથી કોઈ એક બતાવશે. ત્યાર પછી બીજા નંબર પર જે ખાતું તૈયાર કરવામાં આવે છે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, એટલે કે નફા નુકસાન ખાતું. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, નફા નુકસાન ખાતું, જેની અંદર વહીવટી એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ, વેચાણ વિતરણ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ, નાણાકીય ખર્ચા ફાઇનાન્સિયલ એક્સપેન્સ, ઇન્ટરેસ્ટ ને બધા વ્યાજને નોંધી. તો વહીવટી, વેચાણ વિતરણ અને નાણાકીય ખર્ચા નોંધી અને એ શું પરિણામ આપશે? તો એ પરિણામ તમને ચોખ્ખો નફો કે ખોટ, નેટ પ્રોફિટ કે નેટ લોસ, બેમાંથી કોઈ એક પરિણામ આપશે. કયું ખાતું? નફા નુકસાન ખાતું. કયું ખાતું? નફા નુકસાન ખાતું, કે જેને P&L એકાઉન્ટ કહેવામાં આવે છે, શોર્ટમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ત્યાર પછી ત્રીજા નંબર પર જે ખાતું આવે છે, જે તમે પહેલા ચેપ્ટરમાં ભણ્યા, નફા નુકસાન ફાળવણી ખાતું, એપ્રોપ્રિએશન એકાઉન્ટ. નફા નુકસાન ફાળવણી ખાતું, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ,
આ તમે મિત્રો પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, જેની અંદર ભાગીદારોને લગતા ખર્ચા અને આવકો દર્શાવવામાં આવે છે. મૂડી વ્યાજ, ઉપાડ વ્યાજ, કેપિટલ ઇન્ટરેસ્ટ, ડ્રોઈંગ્સ ઇન્ટરેસ્ટ, કરંટ બેલેન્સ ઇન્ટરેસ્ટ, ચાલુ ખાતાની બાકી પર વ્યાજ અને પાર્ટનર સેલરી, ભાગીદારોનો પગાર, કમિશન, મહેનતાણું. ઓકે, તો એ બધી વસ્તુ ભાગીદારોને લગતી વિગતો અહીંયા દર્શાવવામાં આવે છે. ભાગીદારના વ્યવહારો નોંધી અને એ શું બતાવે છે, તો વહેંચણી પાત્ર ડિવાઇઝેબલ પ્રોફિટ એન્ડ લોસ શું શોધવામાં આવે છે, ડિવાઇઝેબલ પ્રોફિટ ઓર લોસ, વહેંચણી પાત્ર નફો કે નુકસાન. તો મિત્રો 3 પ્રકારના નફા જોયા આપણે. વેપાર ખાતામાં કાચો નફો કે કાચી ખોટ, નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ, અને ફાળવણી ખાતાની અંદર વહેંચણી પાત્ર નફો કે ખોટ દર્શાવવામાં આવે છે. તો આપણે આ 3 નફા જોયા. કોઈ પૂછે કે વહેંચણી પાત્ર નફો કે ખોટ કયું ખાતું દર્શાવે છે, નફા નુકસાન ફાળવણી ખાતું. ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ કયું ખાતું દર્શાવે છે, નફા નુકસાન ખાતું. કાચો નફો કે કાચી ખોટ કયું ખાતું દર્શાવે છે, વેપાર ખાતું, ટ્રેડિંગ એકાઉન્ટ. ક્લિયર? તો 3 ખાતા પછી ચોથા નંબર પર જે ખાતું આવે છે એ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા. મિત્રો મૂડી કે ચાલુ ખાતા એમાંથી કયું ખાતું દોરવાનું, જો ચાલુ ખાતાની બાકી આપેલી હશે તો તમારે ભાગીદારોના ચાલુ ખાતા તૈયાર કરવાના, અને મૂડી સીધી તમે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દેશો તો પણ ચાલશે, અથવા તમારે મૂડી ખાતું પણ બનાવવું હોય તો તમે બનાવી શકો છો. તો એમાં બાકી આગળ લાવ્યા, અને જો કદાચ વધારાની મૂડી પ્લસ માઇનસ હશે તો મૂડી સિવાય કોઈ એન્ટ્રી મૂડી ખાતામાં આવશે નહીં, જ્યારે ચાલુ ખાતું બનાવ્યું હશે ત્યારે. ચાલુ ખાતાની બાકી આપેલી ના હોય તો તમારે મૂડી ખાતું અવશ્ય બનાવવું પડશે, કારણ કે તમામ ભાગીદારોને લગતી એન્ટ્રીઓ મૂડી ખાતે આવશે, ચાલુ ખાતું ના બનાવવાનું હોય ત્યારે. તો ચાલુ ખાતાની બાકી જો તમને દાખલાની અંદર આપેલી હોય, કાચા સરવૈયામાં તમને ચાલુ ખાતાની બાકી આપેલી હોય તો તમારે ચાલુ ખાતું બનાવવાનું, અને મૂડી સીધી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખી દેવાની. ચાલુ ખાતાની બાકી આપેલી નથી તો તમારે ચાલુ ખાતું બનાવવાનું નથી. ખ્યાલ આવી ગયો? ક્લિયર? ઓકે. તો એ શું બતાવશે, પેલા 3 ખાતા જે છે એ તો નફો કે ખોટ બતાવે છે, જ્યારે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા શું બતાવે છે, તો ભાગીદારોની વ્યક્તિગત બાકીઓ, આખરની બાકીઓ દર્શાવશે, અને ચાલુ વર્ષના ફેરફારો નોંધી ભાગીદારોની આખરની બાકી એટલે કે મૂડી શોધવા માટે ભાગીદાર મૂડી કે ચાલુ ખાતાની તેમની આખરની મૂડી શોધવા માટે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા તૈયાર કરવામાં આવે છે. કોઈ પૂછે કે ભાઈ ચાલુ ખાતું કે મૂડી ખાતું શું બતાવે છે, તો ભાગીદારોની આખરની બાકી દર્શાવે છે, આખરની મૂડી દર્શાવે છે. એ ક્યાં જશે, જુઓ, વેપાર ખાતાનો નફો નફા નુકસાન ખાતામાં, નફા નુકસાન ખાતાનો ચોખ્ખો નફો કે ખોટ ફાળવણી ખાતામાં લઈ જશું, ફાળવણી ખાતાનો વહેંચણી પાત્ર નફો કે ખોટ મૂડી કે ચાલુ ખાતે લઈ જશું, અને એમની આખરની બાકી ક્યાં જશે, પાકા સરવૈયામાં. ખ્યાલ આવ્યો? આ ક્રમ યાદ રાખવાના, એટલા માટે તો લખ્યું છે આદર્શ ક્રમ બદલાવા જોઈએ નહીં, ક્રમશઃ ખાતા બનાવવાના. પાકું સરવૈયું, બેલેન્સ શીટ પેઢીની આર્થિક સ્થિતિ બતાવે છે. કોઈ પૂછે કે બેલેન્સ શીટ પાકું સરવૈયું શું દર્શાવે છે, તો ધંધાની આર્થિક કન્ડિશન, ઇકોનોમિકલ કન્ડિશન બતાવે છે, આર્થિક સ્થિતિ બતાવે છે, જેની અંદર મિલકતો અને દેવા દર્શાવતું પત્રક છે. પાકું સરવૈયું એ ખાતું નથી પણ પીતું છે, એટલે કે પત્રક છે. ખાતું નથી, ખાતું નથી પણ શું છે, પીતું, એટલે પત્રક છે. યાદ રાખજો, આ બધા 4 ખાતા છે, જ્યારે પાકું સરવૈયું શું છે, પત્રક છે. એટલે આપણે લોજિક થી યાદ રાખીશું, ખાતું નથી પણ પીતું છે, એટલે કે પત્રક છે. ખ્યાલ આવી ગયો? ઓકે. તો 5 ખાતા, અહીંયા 5 કે 6 એટલા માટે કહું છું કે જો તમે મૂડી અને ચાલુ ખાતું અલગ અલગ બનાવો તો એક ખાતું વધી જશે. 6 ખાતા, એટલા માટે શબ્દ વાપરું છું, 5 કે 6 ખાતા. તો આ ક્રમ પ્રમાણે તમારે ખાતા દર્શાવવાના રહેશે. ક્લિયર?
ખ્યાલ આવી ગયો કે આ ચેપ્ટરમાં ભાગીદારીમાં વાર્ષિક હિસાબોની અંદર આપણે કયા કયા ખાતા ભણવાના છે અને આ બધા જ ખાતા તમે ભણી ચૂક્યા. વેપાર, નફા નુકસાન અને પાકું સરવૈયું, આ 3 ખાતા તમે ક્યાં ભણ્યા? 11મા ધોરણમાં. નફા નુકસાન ફાળવણી અને આ ચાલુ ખાતા મૂડી, ચાલુ કે મૂડી ખાતા, આ કયા ચેપ્ટરમાં ભણ્યા? તો એ 12મા ધોરણમાં પહેલા ચેપ્ટરમાં ભણ્યા. એટલે તમે 5 ખાતા તમે ભણી ચૂક્યા. ભણી ચૂક્યા ને? તમે જ્યારે 11મા ધોરણમાં ખરીદી ક્યાં લખતા હતા? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા પણ વેપાર ખાતાની ઉધાર બાજુ જ લખવાની છે. એટલે કે તમે 11મા ધોરણમાં જે એન્ટ્રીઓ જ્યાં આપતા હતા, દેવાદારો, લેણદારો, લેણી હુંડી, દેવી હુંડી, ખરીદી, વેચાણ, પગાર, મજૂરી, આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું, મિલકતો, ઘસારો, ગાલખાત, આ બધું તમે જ્યાં લખતા હતા 11મા ધોરણમાં ત્યાં જ લખવાનું છે. અહીંયા એક રિવિઝન સ્વરૂપે થશે, રિમાઇન્ડર થશે. ખ્યાલ આવ્યો? અહીંયા કઈ બદલાશે નહીં. ખરીદી તમે જ્યાં લખતા હતા ત્યાં જ લખવાની છે. મિલકતો તમે જ્યાં લખતા હતા 11મા ધોરણમાં, પાકા સરાય મિલકત લેણા બાજુ ત્યાં જ લખવાની છે. સાહેબ અમારે તો લખતા હતા પણ માર્ક્સ જ નતા આવતા. તો તમે ખોટી બાજુ લખતા હશો. સાહેબ અમે દાખલો ગણ્યો પણ માર્ક્સ જ ના આવ્યા. તો તમે ખોટી બાજુ પર લખ્યું હશે, ખોટા ખાતે લખ્યું હશે. ખ્યાલ આવી ગયો? તો એ ભૂલ અહીંયા ન થવી જોઈએ. હું તમને શાંતિથી આ ચેપ્ટર ચલાવું છું અને તમને અંદરથી સેટિસ્ફેક્શન થશે કે હા મને હવે આવડી ગયું. ખ્યાલ આવ્યો? આ રેકોર્ડિંગ કરી મૂકું છું જેથી કરીને તમે ઘરે આપની અનુકૂળતા મુજબ તમને ઘરે જ્યારે ફોન મળે ત્યારે તમે જોઈ શકો છો આ વિડીયો. રિવિઝન ઘરે પણ થઈ શકશે. એટલે પછી પ્રશ્ન ના થાય સર ક્લાસમાં તો આવડી જાય છે ને ઘેર જઈએ છે એટલે ભૂલી જવાય છે. તો હવે ઘરે પણ આપી દઉં છું. જોઈ લો. આ ક્લાસ દરેક દાખલા આપણે રેકોર્ડ કરીએ છીએ. દરેક દાખલા આપણે એપ ઉપર આપણી અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણે એપ્લિકેશન જે છે એની અંદર ક્રમશઃ ડે ટુ ડે મુકાતા રહેશે દાખલા. દરેક ચેપ્ટરના એકાઉન્ટ, સ્ટેટ અને સમય મળશે ત્યારે હું પેલા થિયરિકલ સબ્જેક્ટના પણ મૂકીશ. અને જેમ ચેપ્ટર ચાલે છે એમ ચેપ્ટર પ્રમાણે બોર્ડમાં પૂછાયેલા દાખલા પણ જોડે જોડે પાછલા 10 પ્રશ્નોપત્રોની અંદર બોર્ડના પાછલા 10 પ્રશ્નોપત્રો આપણે સોલ્વ કરાવીશું. અને એના પણ દાખલા ગણતરી કરી અને એના પણ રેકોર્ડ લેક્ચર આપણે એપ્લિકેશનની અંદર મૂકી દઈશું. એટલે બોર્ડ પરીક્ષા વખતે આપણું સોલ્યુશન નહીં, અત્યારથી જ બોર્ડ પરીક્ષાની તૈયારી કરવાની છે. હવે ત્યાર પછી અગત્યના હવાલા અને તેમની 2 અસરો આપણે એ જોઈએ કે પ્રથમ અસર ક્યાં આપવાની, બીજી અસર ક્યાં આપવાની. તમે અગાઉ ભૂલ કરતા હતા. તો જોઈ લઈએ આપણે. હવે જુઓ, અગત્યના હવાલાઓ અને તેમની કેટલી અસર? 2 અસર. તો પ્રથમ અસર અને બીજી અસર. ઓછામાં ઓછી હવાલાની 2 અસર થશે. તો અમુક હવાલા ફિક્સ જ છે મિત્રો. હું તમને હજુ પણ એક વિડીયો એવો બનાવીશ કે કઈ એન્ટ્રી ક્યાં આવે. એક આપણે ગેમ રમીશું, લખીશું ને, એક ખાલી ગેમની રીતે હું તમને આવતીકાલે શીખવાડીશ. ઓકે? તો અહીંયા આજે જુઓ હવાલાની વિગતો. તો અમુક હવાલા ફિક્સ હોય છે જે અગત્યના હવાલાઓ છે. આ હવાલા તમારે આમાંથી કેટલીક વખત એવું થશે કે બધા જ હવાલા આવી જશે. મોસ્ટ આઈએમપી દાખલા જે મેં સોલ્વ કરાયા હતા એમાંથી જ આવશે પરીક્ષાની અંદર. અને આ 2026 ની બોર્ડ પરીક્ષામાં એકાઉન્ટમાં 89 ગુણ અને સ્ટેટમાં 93 ગુણનું પૂછાયું. અને તમને બધાને ખબર છે. તો અહીંયા ધ્યાન આપો. આખર સ્ટોક. તો આખર સ્ટોકનો હવાલો શું કહે છે મિત્રો? તમને નીચે એક કાચું સરવૈયું આપેલો છે. કાચા સરવૈયાના નીચે હવાલા આપેલા હશે. 5 થી 7 હવાલા હશે. એ હવાલાની અસર તમારે આપવાની. તો હવાલાની ઓછામાં ઓછી 2 અસર થશે. ઓછામાં ઓછી 2 થશે જ. અને જે કાચા સરવૈયામાં
જે એન્ટ્રી પર કોઈ હવાલો નથી એની એક જ અસર થશે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા ધ્યાન આપો. આકર સ્ટોક, તો આકર સ્ટોક હવાલામાં હોય તો એની બે અસર. પહેલી અસર ક્યાં થશે? વેપાર ખાતાની જમા બાજુ. ક્યાં થશે? વેપાર ખાતાની જમા બાજુ. અને બીજી અસર ક્યાં થશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સમજાવું છું. આકર સ્ટોક હવાલાની વાત કરું છું, પણ જો કદાચ આકર સ્ટોક કાચા સરવૈયામાં આપેલો હોય તો એની તો એક જ અસર થશે. તો એ અસર ક્યાં થશે? માત્ર મિલકત લેણા બાજુ. તો યાદ રાખજો, વેપાર ખાતામાં આકર સ્ટોક ક્યારે આવે? હવાલો આપેલો હોય તો. આખર સ્ટોકનો હવાલો હોય તો વેપાર ખાતાની જમા બાજુ અને મિલકત લેણા બાજુ આવશે. હવાલો હોય તો વેપાર ખાતે આવે. હવાલો ન હોય અને તમને કાચા સરવૈયામાં આપેલું હોય તો માત્ર એની એક જ અસર, મિલકત લેણા બાજુ. ખ્યાલ આવી ગયો? બીજું, કોઈ પણ પ્રકારનો ખર્ચો ચૂકવવાનો બાકી હોય, પછી પગાર ચૂકવવાનો બાકી હોય, મજૂરી ચૂકવવાની બાકી હોય, આવક માલ ગાડા ભાડું ચૂકવવાનું બાકી હોય, કોઈ પણ ખર્ચો ચૂકવવાનો બાકી હોય તો ધ્યાન આપો, ચૂકવવાના બાકી ખર્ચની પણ બે અસર થશે. ક્યાં થશે? તમે 11મા ધોરણમાં ક્યાં આપતા હતા અસર? તો જે તે ખર્ચમાં ઉમેરાશે. ચૂકવવાનું બાકી બાઉ, આ યાદ રાખજો. કોઈ પણ ચૂકવવાનું બાકી હોય તો એમાં બાઉ મતલબ બાકી ઉમેરો. પછી ચૂકવવાનું બાકી હોય કે પછી મરવાનું બાકી હોય, પાછળ શબ્દ બાકી હોય, ચૂકવવાનું બાકી કે મરવાનું બાકી, બાઉ બાકી ઉમેરો. ખ્યાલ આવી ગયો? અને જો અગાઉથી શબ્દ હોય, અગાઉથી ચૂકવેલ અથવા અગાઉથી મરેલ, તો એમાં શું કરવાનું? અગાઉથી ચૂકવેલ કે અગાઉથી મરેલ. તો અબા, અબા મીન્સ અગાઉથી હોય બાદ કરો. અબા, અબા મતલબ કે અગાઉથી હોય એ બાદ કરો, જ્યારે બાકી હોય એ ઉમેરો. આ યાદ રાખજો. ખ્યાલ આવી ગયો? અગાઉથી શબ્દ હશે તો અબા, અગાઉથી ચૂકવેલ, અગાઉથી મરેલ, એ શું કરવાનું? જે તે ખર્ચ કે ઉપજમાંથી અગાઉથી હોય શું કરવાનું? બાદ કરવાનું. જ્યારે ચૂકવવાનું બાકી કે મરવાનું બાકી હોય તો બાઉ બાકી ઉમેરો. જે તે ખર્ચ કે ઉપજની અંદર બાકી હોય તો ઉમેરવાનું. તો પહેલું આપણે જોતા હતા ચૂકવવાનો બાકી ખર્ચ. તો ચૂકવવાનો બાકી ખર્ચ જે તે ખર્ચમાં ઉમેરાશે. પીએનએલ અથવા વેપાર ખાતું. પીએનએલ એટલે પ્રોફિટ એન્ડ લોસ, નફા નુકસાન ખાતું, અને વેપાર એટલે કે ટ્રેડિંગ એકાઉન્ટ. એની અંદર શું કરવાનું? આઉટસ્ટેન્ડિંગ કહેવાનું. ઇંગ્લિશમાં શું કહેવાય છે? આઉટસ્ટેન્ડિંગ. અને અગાઉ તો એને શું કહેવાશે? પ્રીપેડ. ખ્યાલ આવી ગયો? ઓકે. ઇન્કમ કે એક્સપેન્સ. તો ચૂકવવાનો બાકી જે ખર્ચ છે એ જે તે ખર્ચમાં ઉમેરાશે અને એની બીજી અસર ક્યાં થશે? મૂડી દેવા બાજુ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી ખર્ચો. કેમ? ચૂકવવાનું બાકી આપણું દેવું કહેવાય. ચૂકવવાનું બાકી આપણું શું છે? દેવું. દેવું ક્યાં આવશે? મૂડી દેવા બાજુ. જો મજૂરી હોય તો મજૂરી ક્યાં લાવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. તો મજૂરીમાં બાકી હોય તો મજૂરી ઉમેરો. પગાર ચૂકવવાનો બાકી હોય તો પગાર ક્યાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો પીએનએલ માં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સેલેરીમાં ઉમેરાશે. ખ્યાલ આવી ગયો? તો જે તે ખર્ચમાં ઉમેરવાનો અને બીજી અસર જેટલું બાકી હોય તે મૂડી દેવા બાજુ. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચ. અહીંયા આવ્યો ને, અગાઉથી પ્રીપેડ. આપણે એડવાન્સ ચૂકવી દીધા છે તો અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો અગાઉથી ચૂકવેલ ખર્ચની તો જે તે ખર્ચમાંથી બાદ કરો. બા અગાઉથી શું કરવાનું? બા અગાઉથી બાદ કરો. પછી એ ખર્ચો વેપાર ખાતામાં ટ્રેડિંગમાં આવતો હોય અથવા નફા નુકસાન પીએનએલમાં આવતો હોય તો જ્યાં લાગુ પડતો હોય
એમાંથી અગાઉથી ચૂકવેલ ખર્ચ શું કરવાનો? બાદ કરવાનો. હવે આપણે કોઈને અગાઉથી ચૂકવ્યા હોય એ આપણું દેવું કહેવાય કે લેણું કહેવાય? આપણે કોઈને અગાઉથી ચૂકવ્યા છે એડવાન્સ, એ દેવું છે? ના. શું કહેવાય? મિલકત. આપણે એડવાન્સ ચૂકવ્યા છે, બરાબર, કદાચ કાલે વ્યવહાર ન થાય તો પાછા લેવા પડે. ઓકે, તો એની બીજી અસર ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. આપણે કોઈને પૈસા એડવાન્સ ચૂકવી દીધા છે એટલે દેવું નથી, એ મિલકત લેણા બાજુ આવશે. ક્યાં આવશે? મિલકત લેણા બાજુ બીજી અસર. ત્યાર પછી મરવાની બાકી આવક. જુઓ, મરવાની બાકી આવક, આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ, ઇન્કમ. તો મરવાની બાકી આવક જે તે ઉપર, તો મરવાની બાકી આવક ક્યાં થશે? નફા નુકસાન ખાતાની નફા નુકસાન ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ. તમને એમ કે દલાલી મરવાની બાકી છે, કમિશન મરવાનું બાકી છે, ભાડું મરવાનું બાકી છે, જે કંઈ મરવાનું બાકી હોય એ મરવાનું બાકી આપણું લેણું કહેવાય. એટલે એની બીજી અસર મિલકત લેણા બાજુ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ ઉમેરાશે. બાકી ઉમેરાશે. બાકી શું થશે? ઉમેરાશે. ત્યારબાદ દેવાદારો ઉપર ગાલખાદ અને ગાલખાદ અનામત. આ ખાસ એનું એક ઝુમખું છે, ખબર છે ને? ગ્રુપ છે 4 જણનું. ગાલખાદ તમે ક્યાં લખતા હતા? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખતા હતા ને? તો એનું એક ઝુમખું છે. કયું ઝુમખું છે? બોલો. ગાલખાદનું કયું ઝુમખું છે? તો નફા નુકસાન ખાતાની P&L એકાઉન્ટની ઉધાર બાજુ ક્યાં લખતા હતા? નફા નુકસાન P&L એકાઉન્ટની ઉધાર બાજુ. તો એનો ગ્રુપ છે, શું છે? પહેલા ગાલખાદ, કઈ આવશે? કાચા સરવૈયાની. પછી ગાલખાદ કઈ આવશે? હવાલાની. પછી ગાલખાદ અનામત કયું આવશે? હવાલાનું. પછી ગાલખાદ અનામત કયું આવશે? કાચા સરવૈયાનું. તો પહેલા 3 પ્લસ અને છેલ્લું શું કરવાનું છે? માઇનસ. તો પહેલા જુઓ, પહેલી 2 ગાલખાદ અને નીચેની 2 શું આવશે? ગાલખાદ અનામત. પહેલી 2 ગાલખાદ લખી દો અને પછી 2 વખત ગાલખાદ અનામત લખી દો. ઉપર નીચે કાચા સરવૈયાની અને વચમાં કઈ? હવાલાની. ઉપર નીચે કાચા સરવૈયાની અને વચમાં કઈ? હવાલાની. ખ્યાલ આવી ગયો? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો જુઓ મિત્રો, એની પણ 2 અસર થશે હવાલો હોય એટલે. તો પહેલી અસર દેવાદારોમાંથી બાદ કરો. દેવાદારોમાંથી શું કરવાનું છે? બાદ કરવાનું. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કોષ્ટકમાં આ રહ્યું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ રીતે લખવાનું. ક્લિયર? ત્યાર પછી મૂડી વ્યાજ ભણી ચૂક્યા તમે પહેલા ચેપ્ટરમાં. ભણ્યા ને મૂડી વ્યાજ? મૂડી વ્યાજ ક્યાં લખતા હતા? મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ. અને એની બીજી અસર એપ્રોપ્રિએશન, નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. ક્રોસમાં લખતા હતા ને? મૂડી એટલે કેપિટલ કે કરંટ એકાઉન્ટની ક્રેડિટ સાઈડ અને એપ્રોપ્રિએશનની ડેબિટ સાઈડ. ક્લિયર? ઓકે. તો જુઓ, ફાળવણી ખાતાની ઉધાર બાજુ અને મૂડી ખાતાની જમા બાજુ. ત્યારબાદ ઉપાડ વ્યાજ, ડ્રોઈંગ્સ ઇન્ટરેસ્ટ. ડ્રોઈંગ્સ ઇન્ટરેસ્ટ તો એની પણ તમે એન્ટ્રી ભણી ચૂક્યા. ક્યાં લખતા હતા? હા, મૂડી કે ચાલુ ખાતાની, અહીંયા મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ અને ક્રોસમાં ફાળવણી ખાતાની જમા બાજુ. કારણ કે ફાળવણી ખાતું એ ભાગીદારોને લગતી બાબતો નોંધાય છે અને બીજું સામાન્ય અનામત, મકાન વિકાસ ભંડોળ એ લખાય છે, રિઝર્વ. ઓકે. નહીં નોંધેલ વેચાણ. મિત્રો યાદ રાખજો, વેચાણ. હવે ઉધાર વેચાણ હોય તો વેચાણ આપણે કોને કરીએ? ગ્રાહકોને. ગ્રાહકોના બીજા 2 નામ બોલો. ગ્રાહકોના બીજા 2 નામ. હા, ગ્રાહકો, દેવાદારો અને લેણું. ગ્રાહકો, દેવાદારો અને લેણું. તો નહીં નોંધેલ વેચાણ,
તો વેચાણ નોંધવાનું બાકી હોય તો એક તો વેચાણમાં તો પ્લસ કરવું જ પડશે. વેચાણ ક્યાં આવે? વેચાણ ક્યાં લખાય? હા, વેપાર ખાતાની જમા બાજુ. વેપાર ખાતાની જમા બાજુ તો વેચાણમાં ઉમેરો વેપાર ખાતાની જમા બાજુ, અને દેવાદારોમાં પણ ઉમેરો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો. કારણ કે વેચાણ આપણે કોને કરીએ? ઉધાર વેચાણ ગ્રાહકોને. એટલે ગ્રાહકો ક્યાં લખાય? દેવાદારો મિલકત લેણા બાજુ. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારોમાં ઉમેરો. જો એવી જ રીતે નહીં નોંધાયેલ ખરીદી, તો ખરીદી કોની પાસેથી કરીએ? આપણે પેલા માલ બાકીમાં લાવીશું ને પછી ગ્રાહકોને વેચીશું. તો ખરીદી કોની પાસેથી કરીએ? વેપારી. વેરી ગુડ. તો વેપારીઓના બીજા બે નામ બોલો. વેપારી, લેણદાર અને દેવું. તો વેપારી, લેણદાર, દેવું આ ક્યાં લખાશે? વેપારીઓ, લેણદાર, દેવું ક્યાં આવે? મૂડી દેવા બાજુ. વેપારીઓ ક્યાં લખાય? લેણદારો ક્યાં લખતા હતા તમે 11મા ધોરણમાં? મૂડી દેવા બાજુ. તો જુઓ, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોમાં ઉમેરો. અને બીજી અસર, વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીમાં ઉમેરો. તો ખરીદીમાં ઉમેરો ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. ખ્યાલ આવી ગયો? ક્લિયર? ત્યાર પછી ગુપ્ત હવાલા આવે છે. તો ગુપ્ત હવાલા કે જે ગર્ભિત હવાલા કહેવાય છે, હિડન એડજસ્ટમેન્ટ. ખાસ ધ્યાન આપવું, કાચા સરવૈયામાં જે તમને ટ્રાયલ બેલેન્સ આપેલું હોય છે, વિગતોની પણ બે અસર આપવી પડે છે. જો ગુપ્ત હવાલો હોય તો, અને હવાલો ના હોય તો એની એક જ અસર, સિંગલ એન્ટ્રી. તો ગુપ્ત હવાલા કયા હોય? દાખલા તરીકે પટ્ટે રાખેલ મકાન, લીઝ ઉપર કઈ મકાન હોય, ભાડા પટ્ટે રાખ્યું હોય ને મકાન હોય. બીજું, વીમા પ્રીમિયમ અંદર ગર્ભિત કૌંસમાં લખ્યું હોય, પગાર કૌંસમાં ફેબ્રુઆરી મહિના સુધીનો કયો હોય, આવું અંદર બ્રેકેટમાં કઈ કયું હોય તો એ તમારો કયો હવાલો કહેવાશે? ગર્ભિત ગુપ્ત હવાલો. ખ્યાલ આવી ગયો? કે જે અંદર કાચા સરવૈયાની અંદર લખેલું હશે. ભાગીદારોની લોન આપેલી હોય અથવા અન્ય કોઈ પાર્ટનરને લોન આપી હોય અને લોનની બાજુમાં તારીખ લખી હોય, તો ભાગીદારોની લોન પર કેટલા ટકા આપવાનો? હવાલો ના હોય તો ભાગીદારોની લોન ઉપર કેટલા ટકા વ્યાજ આપવાનું? કયું ના હોય તો 6%. તો તમારે એ તારીખ પ્રમાણે ગણવું પડશે. ખ્યાલ આવી ગયો? હવે નેક્સ્ટ, લોન પર વ્યાજ. ધ્યાન આપો. તો લોન પર વ્યાજ, જો ભાગીદારની લોન ઉપર વ્યાજની ટકાવારી ન આપી હોય તો કેટલા ટકા લેખે વ્યાજ ગણવું? 6% લેખે. એની બે અસર ક્યાં થશે? તો લોન વ્યાજની બે અસર, તો એક લોન મૂડી દેવા બાજુ લોન તો લખાશે, પણ લોન વ્યાજની બે અસર, એક મૂડી દેવા બાજુ ચૂકવવાનું બાકી લોન વ્યાજ, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લોન વ્યાજ આવે. અને જો અંદર તમને થોડું ઘણું આપ્યું હોય તો ખૂટતું ઉમેરી અને પછી બાર ટોટલ લખવાનું. ખ્યાલ આવી ગયો? ઓકે. તારીખ વાળા વ્યવહારો હોય એ પણ ગર્ભિત હવાલા છે. જો કોઈ મિલકત કે રોકાણની બાજુમાં તારીખ આપી હોય, શું આપી હોય? તારીખ. તો તેના પર સમય અનુસાર વ્યાજ કે ઘસારો ગણવો. ખ્યાલ આવી ગયો? કોઈ મિલકત હોય કે કોઈ લોન હોય કે કોઈ તારીખ વાળો હવાલો હોય. ભાડા પટ્ટાનું મિલકત, જેટલા વર્ષ માટે મિલકત રાખી હોય તેના વડે ભાગીને દર વર્ષે માંડી વારવાની રકમ શોધવી. તમને 10 વર્ષ કયા હોય અને એ જ વર્ષે શરૂ થયું હોય તો 60,000 આપેલા હોય તો એને 10 વર્ષ વડે ભાગો તો 6,000 રૂપિયા તમારે માંડી વારવાના. અને આ મકાન કઈ બાજુ લખાય મિત્રો?
મિલકત છે. તો મિલકત લેણા બાજુ એમાંથી માંડી વાળી રકમ બાદ કરી એ માંડી વાળી રકમની બીજી અસર ક્યાં લખવાની છે? બોલો, એ માંડી વાળી બીજી અસર ક્યાં આવશે? હા, નફા નુકસાન ખાતાની ઉતાર બાજુ. ખ્યાલ આવી ગયો? ચલો, ત્યાર પછી દાખલો ગણવાની સ્માર્ટ રીત ખાસ. તો સ્ટેપ 1, પહેલા બધા જ ખાતા ફોર્મેટ આદર્શ ક્રમ જે છે ને, આદર્શ ક્રમ વેપાર, નફા નુકસાન, ફાળવણી, મૂડી કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું આ પ્રમાણે અંદર જોઈને દોરી દો. ત્યારબાદ સ્ટેપ 2, કાચા સરવૈયાની વિગતોને એક અસર આપી ગોઠવી દો જેના પર કોઈ જ હવાલો નથી. મૂડી, શરૂઆતનો સ્ટોક, ખરીદી જેના પર કોઈ હવાલો નથી, પહેલા તમારે દાખલો વાંચી હવાલાના પોઈન્ટ આપી દેવાના કાચા સરવૈયામાં, એટલે આપણને ખબર પડે કે આના ઉપર હવાલો છે. પણ જેના પર કોઈ હવાલો જ નથી એની એક અસર આપી દો. સ્ટેપ 3, હવાલાઓ વાંચી તેની બે અસર આપો. હંમેશા પેન્સિલથી કાચા સરવૈયામાં હવાલાનો નંબર આપી દો જેથી કરીને સીધો જ તમને નજર ત્યાં પડે કે ત્રીજો હવાલો, તો ત્રીજો હવાલો તમે ત્યાં વાંચી શકો અને એનો અસર આપી શકો. ખ્યાલ આવી ગયો? આવી રીતે. સ્ટેપ નંબર 4, ખાતાઓ બંધ કરવાનો ક્રમ. પેલું વેપાર ખાતું જે આગળ ચર્ચા કરી લીધી, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી કે ચાલુ ખાતા અને પાકું સરવૈયું. પાકા સરવૈયામાં કોઈ બાકી નહીં નીકળે, બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ? સરખો. સાહેબ અમે 11મા ધોરણમાં એક બાજુનો જો કદાચ સરવાળો આવી જાય ને એ બીજી બાજુ મૂકતા હતા, બંને બાજુ. ઓકે, પછી આવે કે ના આવે? આવી જશે. તમે જો આદર્શ ક્રમ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ગણતરી કરશો તો 100% તમારા દાખલાનો જવાબ આવી જશે, પાકું સરવૈયું મળી જશે. પરીક્ષા માટે ગોલ્ડન એડવાઇસ. જો મિત્રો, આ એડવાઇસ ખાસ પરીક્ષા માટે ગોલ્ડન એડવાઇસ. તો એની અંદર જુઓ, વેચાણ પરત હંમેશા વેચાણમાંથી બાદ થાય, પણ જો કાચા સરવૈયામાં તેની બાકી આપી હોય તો તે ઉધાર બાકી હોય છે. આ યાદ રાખજો. વેચાણની જમા બાજુ, વેચાણની જમા બાકી હોય કાચા સરવૈયામાં, વેચાણની જમા બાકી તો વેચાણ પરતની કઈ? ઉધાર. આ યાદ રાખવાનું, જે બાદ થાય. એવી જ રીતે ખરીદ પરત, ખરીદીની કઈ બાકી હોય? ઉધાર હોય તો ખરીદ પરતની કઈ હશે? જમા. હંમેશા ખરીદીમાંથી બાદ થાય તેની બાકી કાચા સરવૈયામાં તમને જમા બાકી હશે. ખાલી માલ પરત લખ્યું હોય તો શું સમજવું? ખરીદ પરત કે વેચાણ પરત? તો બાકી ઉપરથી ખબર પડે. ઉધાર બાકી હશે તો વેચાણ પરત અને જમા બાકી હશે તો ખરીદ પરત. ગાળખાતનું કોષ્ટક જે મેં તમને અગાઉ સમજાયું કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાળખાત કાચા સરવૈયાની વત્તા ગાળખાત હવાલાની વત્તા ગાળખાત અનામત હવાલાનું માઇનસ ગાળખાત અનામત કાચા સરવૈયાનું, જે મેં તમને આગળ સમજાવ્યું. દેવાદાર પર હવાલા સોલ્વ કરતી વખતે ક્રમ યાદ રાખો. આ ખાસ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તમે દેવાદારો એટલે કે ગ્રાહકો લખો છો ને, દેવાદારો, એનો ક્રમ ધ્યાન રાખો. સૌથી પહેલા નહીં નોંધાયેલ હવાલો હોય વેચાણ કે વેચાણ પરતનો, એની અસર આપો પહેલા નંબર પર. હોય તો, ના હોય તો નહીં. પણ જોઈ લેવાનું, પહેલા ગાળખાત કે ગાળખાત અનામત ગણી કાઢો અને પછી નીચે હવાલો વાંચો, વેચાણ નોંધવાનું બાકી છે તો બધું ખોટું પડશે. એટલે પહેલા બધા હવાલા એક વખત વાંચી લેવાના અને પહેલા ક્રમ કોણ આવે? વેચાણ કે વેચાણ પરત નોંધવાનું બાકી હોય તો એની અસર આપો. વેચાણ નોંધવાનું બાકી હોય તો દેવાદારોમાં પ્લસ અને વેચાણ પરત નોંધવાનું બાકી હોય તો દેવાદારોમાંથી માઇનસ. ત્યારબાદ બીજા ક્રમ ઉપર ગાળખાત. ગાળખાત ના હોય તો કઈ ચિંતા નહીં. ત્યાર પછી આવશે ગાળખાત અનામત અને ત્યાર પછી આવશે વટાવ અનામત. જ્યારે હું દાખલો ગણાવીશ ત્યારે એનો ક્રમ બતાવીશ. તો ક્રમ યાદ રાખજો. ગણતરી કેવી રીતે કરવી હું તમને સમજાવીશ. પહેલા શું આવશે? વેચાણ કે વેચાણ પરતનો હવાલો હોય તો એની અસર આપવાની, ત્યાર પછી ગાળખાત, ત્યાર પછી ગાળખાત અનામત અને ત્યાર પછી વટાવ અનામત.
મેનેજરનું કમિશન, આ ખર્ચ છે, તેની એક અસર નફા નુકસાન ખાતે ઉધાર અને બીજી અસર પાકા સરયામાં મૂડી દેવા બાજુ કમિશન ચૂકવવાનું બાકી હોય તો. ખ્યાલ આવી ગયો? સરવાળો વાર્ષિક હિસાબોમાં દાખલામાં જો પાકું સરયું ન મળે, આવું થશે, પાકું સરયું ન મળે, 11માં તો મળ્યું કે નતું મળ્યું? મળ્યું હશે કેટલાકને નહીં મળ્યું હોય, તો ગભરાયા વગર પહેલા હવાલાની બે અસર ચેક કરો. હવાલાની અસર ચેક કરો, કઈ રહી તો નથી ગઈ ને. સમય મર્યાદા ખાસ, આ બધા જ વિદ્યાર્થીઓ દાખલા તો ગણે છે પણ સમય મર્યાદા ભૂલી જાય છે, અને પછી છેલ્લો દાખલો પેપર પૂરું થઈ જાય અને લખવાનું રહી જાય, પછી ખબર પડે વોર્નિંગ બેલ પડે, એટલે ગભરાટમાં તમે પ્રેશરમાં છેલ્લો જે દાખલો કરો ને એ પણ ભૂલી જાઓ, કઈ એન્ટ્રી ક્યાં આવે. એટલે ધ્યાન રાખજો. સમય મર્યાદા વાર્ષિક હિસાબોનો દાખલો મોટો હોય છે તે 25 થી 30 મિનિટથી વધુ ન લેવો. 25 થી 30 મિનિટથી વધારે સમય ન લેવો, આ ખાસ ખ્યાલ આવી ગયો. એ તો મિત્રો તમે પ્રેક્ટિસ કરજો, શરૂઆતમાં લાગશે 30 મિનિટ નહીં, શરૂઆતમાં 45 મિનિટ લાગી દાખલો ગણતા, ચિંતા ન કરતા. પણ જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો દાખલાની, એટલે તમને ફાઈ જશે અને તમે નિયત સમયની અંદર એ દાખલો શાંતિથી અને સરળતાથી પૂરો કરી શકશો. પણ પરીક્ષા વખતે વાત કરો છો, હાલ શરૂઆતમાં જ્યારે તમે દાખલા ગણો ત્યારે સમય વધે, ચિંતા ના કરો, પણ જ્યારે તમે આવડી જશે પછી ચિંતા નહીં. ઓકે, તો આ ફોર્મેટ પ્રમાણે, આ પદ્ધતિસર તમે વાર્ષિક હિસાબોના દાખલા ગણવાના છે. આવતીકાલે કઈ એન્ટ્રી ક્યાં આવે એની હું તમને સમજ આપીશ. ઓકે.